આજના સમયમાં અનેક માણસો પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રયત્ન કરે છે, પણ પ્રયત્નમાં કોઈને કોઈ કારણસર એ હિંમત હારી જાય છે, ક્યારેક એ નિષ્ફળ જાય છે, ક્યારેક નિરાશા આવે છે, અને જેને સાચા અર્થમાં એમ કહીએ કે તૂટીને પડી ગયો હોય એ રીતે સમાજમાં ફરતો હોય છે. મારે એવા યુવાનોને માટે વાત કરવી છે કે આવા યુવાનો જો તમારી આસપાસ કોઈ હોય, તમારા ગામમાં હોય, તમારી શેરીમાં હોય, તમારા પોતાના સગા સંબંધી હોય, તો એવા તૂટેલા માણસને તમે સહારો આપો, જો તમારી પાસે તાકાત હોય તો. આજે મોટાભાગના માણસો પોતાની પાસે તાકાત હોવા છતાં આવા તૂટેલા માણસોને સહાય નથી કરતા. એને માત્ર થોડોક જ ટેકો આપવાની જરૂરિયાત છે. એને માત્ર તમારો એક હાથ આપશો તો ઊભો થઈ જશે. અને આવા મોટા માણસોને દિશા બતાવવા માટે મારે એક વાર્તા કહેવી છે, અને એ આજની વાર્તા કે તૂટેલા માણસને સતત પ્રોત્સાહન આપો અને તેને ઊભા કરો. પોતાની મેળે ઊભા નહીં થઈ શકે એ વાત મારે સમજાવવી છે. એને તમારા ટેકાની જરૂરિયાત છે. આજે આ દુનિયામાં કોઈ પણ માણસ તૂટેલો જોવા મળે છે, પણ એને કોઈ ટેકો નથી આપતા, પડખે જાતા નથી. એવા સમૃદ્ધ માણસોને દિશા બતાવવા માટે તમે તમારા ગામમાં ગોતો એવા તૂટેલા માણસો કેટલા છે. તમે તમારા પાડોશમાં ગોતો કે એમાં કોઈ તૂટેલો છે, ભાંગી ગયો ખરો. તમારા કોઈ સગાવાલાને ઊભા કરો તૂટી ગયા હોય તો. અને એ અનુસંધાનની અંદર મારે એક વાર્તા બતાવી છે, અને આ વાર્તાનો એડિંગ પણ મેં તમને કીધું કે તૂટેલા માણસને પ્રોત્સાહન આપો. એક ગામની અંદર અરવિંદ નામનો માણસ હતો. પોતાનો નાનો એવો વ્યવસાય હતો. પૈસા બહુ હતા નહીં, પણ ધીમે કરતાં એનો વ્યવસાય તૂટી ગયો અને એનો પોતાને દુકાન પણ બંધ કરવી પડી. ફરીવાર પોતે એક નાની એવી નોકરીમાં રહે છે, પણ એ નોકરીમાં પણ પૂરતા પૈસા મળતા નહીં અને એના પોતાના ઘરનું પૂરું પણ થતું નહીં. પણ એ ગામની અંદર એક વૃદ્ધ માણસ રહેતા હતા, અને એ વૃદ્ધ દાદા એ હંમેશા એક વાત જાણતા હતા કે કોઈને કોઈ તૂટેલો માણસ જો હોય તો એની પડખે જઈને ઊભું રહેવું. એ પડેલો હોય ને તો એને ઊભો કરવો, અને ઊભેલો હોય ને તો એને સાચી દિશા બતાવવી, અને કોઈ દિશામાં હોય ને તો એને ખરેખર પરિવાર ઝડપ કરાવવી. આ પ્રકારનું એ વૃદ્ધ માણસનું કામ હતું. આ જે રવિ કાકા હતા, એ રવિ કાકા આ અરવિંદ પાસે જાય છે, અને અરવિંદને એમ કહે છે કે ભાઈ તું મૂંઝાઈ શું કામ ગયો, તને તકલીફ શું છે? ત્યારે એમ કહે છે કે મેં દુકાનની શરૂઆત કરી હતી, પણ દુકાન ચાલી નહીં. મેં બીજા કામ કરવાની પણ શરૂઆત કરી, પણ એમાં પણ હું સફળ ન થયો. અને કોઈને કોઈક હું કામ કરું છું, પણ મને સરખી કામ કરવા માટેની બહુ સારી વ્યવસ્થા મળતી નથી. ત્યારે એ જે રવિ કાકા હતા એણે એમ કીધું કે તું મારા જે પુસ્તકનો સ્ટોર છે ને એમાં આવી જા. એને તો કોઈને કોઈ દિશા જ બતાવવાની હતી, એને ઊભો જ કરવાનો હતો. અને એ તરત જ એ જે અરવિંદ હતો, એ અરવિંદ રવિ કાકાના જે પુસ્તકનો સ્ટોર હતો એમાં આવી જાય છે. ત્યાં કામ કરે છે. પુસ્તકોનું વેચાણ થતું હતું, અને રવિ બહુ સારી રીતે ધ્યાન રાખતો હતો, કારણ કે એને ખબર હતી કે હવે મારે માટે કોઈ બીજો રસ્તો નથી. અને ધીમે કરતાં પુસ્તકોનું વેચાણ પણ સારું થયું. વેચાણ સારું થયું એટલે અરવિંદને વધારે પૈસા પણ મળતા થયા, વધારે કામ થયું. ત્યારે એક દિવસ એ રવિ કાકાએ અરવિંદને એમ કીધું કે તું શહેરમાં જા અને શહેરની અંદર એક નાની એવી દુકાન લે. બીજી કોઈ સ્કૂલો ચાલતી હોય એની આસપાસ તારે પુસ્તકો વેચી શક. ત્યાં નાની એવી દુકાન લઈ અને તું તારું કામ શરૂ કર. હું તારી પાસે રોજ આવતો જઈશ, અમુક સમય આવતો જઈશ, અને તું તારું કામની શરૂઆત કર. ધીમે સ્કૂલોમાં વપરાતા બધી પુસ્તકો ને નોટબુક ને પેન્સિલ ને રબર ને કોઈ પેન ને આ બધી બાબતો રાખતો થઈ ગયો, જે સ્ટેશનરીનું. અને ધીમે કરતાં આગળ વધવા માંડ્યો. અનેક વાર પાછો પડ્યો હતો,
પણ એને જ્યારે ખરેખર રવિ કાકાએ એ તૂટેલા માણસને ઊભો કર્યો અને એ જે માનવતાનું કામ કર્યું, એ માનવતા આખરે ફળી અને ધીમે ધીમે કરતાં એ અરવિંદ છે બહુ મોટો બિઝનેસમેન બની ગયો. ગામની અંદર આ જ પ્રકારેના 2-4 સ્ટોર પણ ઊભા થયા અને આ જ પ્રકારે કોઈ પણ યુવાન જ્યારે ખરેખર તૂટી પડે ત્યારે આ અરવિંદ એની પાસે જાય અને એને મદદ કરે અને ઊભો કરવાનો પ્રયત્ન કરે. જિંદગીની અંદર જો સૌથી મહત્ત્વનું માનવતાનું જો કોઈ પણ કાર્ય હોય તો તૂટેલા માણસને ઊભો કરવો. તૂટેલો માણસ પોતાની શક્તિથી ઊભો થઈ શકતો નથી. એને માત્ર તમારા એક હાથના ટેકાની જરૂર છે, તમારે આ પડછાયાની જરૂર છે, તમારા સહારાની જરૂર છે, તમારી નાની એવી મદદની જરૂર છે. અને જો તમે આમ કરશો તો તમારે એ તૂટેલો માણસ ફરીવાર ઊભો થઈ જશે. મુશ્કેલીમાં કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય અને એને તમે જો સહારો આપો તો એનું જીવન બદલાઈ જાય છે. તૂટેલા માણસને માત્ર પ્રોત્સાહન આપો, હિંમત આપો, સારા શબ્દો કહો અને એની પડખે તમે ઊભા જ રહ્યો. કદાચ આપો નહીં તો કંઈ નહીં, પણ માત્ર ને માત્ર તમે એને દિશા બતાવશો તો એ પણ એને માટે તો મોટામાં મોટી દવા છે. સાચી માનવતા બીજાને ફરીવાર ઊભા કરવાની જ છે. જે માણસ ખરેખર ઊભો જ છે, સારું કમાય જ છે, એને કંઈ આપવાની જરૂર નથી. પણ જે માણસ તૂટી પડ્યો છે, જેની પાસે કંઈ નથી, નોકરી નથી, વ્યવસાય નથી, જે બધા તૂટી પડેલા, આ સાચી માનવતા કહી શકાય. એક સારો શબ્દ પણ એના જીવનમાં બહુ મોટી આશા જગાવી શકે છે. જીવનમાં જો આપણને તક મળે ને, અથવા તો હું તો એમ કહું છું તકને ગોતવી જોઈએ, ત્યારે નિરાશ માણસને ટેકો આપવામાં તમે આ તકને જતી ન કરતા. આવી તકો ભાગ્યે જ મળે છે. આવી માનવતા બતાવવાની તક જ તમને બહુ ઓછી મળે છે. સહારો આપનાર વ્યક્તિ હંમેશા લોકોના હૃદયમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. કોઈ પણ માણસ જો બીજાને સહારો આપતો હોય ને તો એનું સ્થાન બાકીના બીજા માણસોમાં બહુ ઉત્તમ હોય છે. બીજાને ઊભા કરનાર ક્યારેય નાનો બનતો નથી, ક્યારેય નાનો બનવું પડતું નથી. જીવનમાં એ હંમેશા મોટો રહે છે. માનવતાનું સૌથી સુંદર સ્વરૂપ એટલે કે અન્યને સહાનુભૂતિ આપવી અને સાથોસાથ સહયોગ આપવો. સહાનુભૂતિ, સહયોગ, મદદ કરવી, ઊભા કરવા અથવા તો સારા શબ્દો બોલવા, આ બધાની ભૂમિકા એક જ સરખી છે. આપ તમે જો કરતા રહેશો તો આજે અનેક માણસો છે જે તૂટી પડેલા છે, એને તમે ઊભા કરી શકશો. એના કુટુંબને પણ ફરી તમે આનંદિત બનાવી શકશો અને ફરી આપણને પણ ખૂબ આનંદ થશે. અને આવો જે આનંદ છે, મધુર આનંદ, એવી લેવાની તક આવે તો ચૂકશો નહીં. સૌને ધન્યવાદ.